નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અંગે ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે। એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। જે વિદ્યાર્થી મિત્રોને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ મેળવવાની હોય તો એમના માટે જે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે એની તારીખો વિશે અને એના વિશે અગત્યની સૂચનાઓ છે એ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવી છે। તો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા શિક્ષણ જગતને લગતી અને સ્કોલરશિપ રિલેટેડ આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ માટેની કેટ અને સ્કોલરશિપ પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ। ધોરણ 6ના વિદ્યાર્થીઓની કેટ 22 માર્ચે યોજાશે અને ધોરણ 8માં સ્કોલરશિપ પરીક્ષા 29 માર્ચે। ધોરણ 8 પછીના અભ્યાસ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા યોજાશે। એટલે કે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે એની તારીખો છે એ જાહેર કરી દેવામાં આવી છે। જે ધોરણ 6ના વિદ્યાર્થીઓ છે એમના માટેની કેટ છે એ 22 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે અને જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશિપ પરીક્ષા છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ એ 29 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે। હવે આના રિલેટેડ જે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એને આપણે થોડી ડિટેલની અંદર જોઈ લઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કેટ અને ધોરણ 8 પછીના અભ્યાસ માટેની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામા મુજબ કેટ આગામી 22મી માર્ચના રોજ યોજાશે અને સ્કોલરશિપ પરીક્ષા માટે 29 માર્ચના રોજ આ પરીક્ષા છે એ યોજવામાં આવશે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સતત ત્રીજી વખત આ પરીક્ષા લેવામાં આવે છે। ધોરણ 5ના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે। આ પરીક્ષાના નિયમ મુજબ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 5ના વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ તેમજ મોડલ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવે છે। મેરિટના આધારે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12ની અંદર નિઃશુલ્ક રહેવા જમવા અને ભણાવવામાં આવે છે। એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા હોય અને આ સ્કૂલોની અંદર જો એમનું મેરિટની અંદર નામ આવી જાય છે તો એમને ધોરણ 6 થી 12 સુધી રહેવાનું, જમવાનું અને ભણવાનું તમામ ખર્ચ છે એ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે। જોકે કોઈ વિદ્યાર્થી આ પ્રકારે પ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઈચ્છતો ન હોય તેવા વિદ્યાર્થીઓને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપનો વિકલ્પ પસંદ કરવાની તક અપાય છે। એ સિવાય ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને મોડલ સ્કૂલમાં અને રક્ષા શક્તિ સ્કૂલમાં 25% બેઠકો અનામત આપવામાં આવે છે। આ પરીક્ષા કુલ 120 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે અને 150 મિનિટનો ટાઈમ છે એ આપવામાં આવશે। પરીક્ષાના આધારે 30,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરવામાં આવશે। તો જે ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા હોય એવા 30,000 વિદ્યાર્થીઓ છે એમને ધોરણ 6 થી 12ની અંદર ફ્રીની અંદર રહેવાની, જમવાની અને ભણાવવાની જે સગવડ છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। આવી જ રીતે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના તેમજ ખાનગી શાળામાં RT હેઠળ અભ્યાસ કરતા હોય તેવા ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવે છે। આ પરીક્ષાના મેરિટમાં 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ની અંદર અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે। એની અંદર કુલ 40 બૌદ્ધિક અને 80 પ્રશ્ન શૈક્ષણિક યોગ્યતાના પૂછવામાં આવશે। તો આમ 120 ગુણની આ છે એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપની જે પરીક્ષા છે એ લેવામાં આવશે। તો ઇન શોર્ટ કહીએ તો જે કેટ છે એ 22મી માર્ચ 2025ના રોજ યોજાશે અને જે ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ છે એ 29મી માર્ચના રોજ યોજવામાં આવશે। તો આ હતો આજનો વિડીયો। આ પ્રમાણે તમે તમારી તૈયારી શરૂ કરી દેજો અને આ વિડીયો છે એ તમામ વિદ્યાર્થી મિત્રો જોડે પણ જરૂરથી શેર કરી દેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।